રાજ્યમાં નૈઋત્યના ચોમાસાની એન્ટ્રીની તૈયારી છે। ચોમાસા પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટી દરમિયાન કેટલાય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે। આ તરફ અમરેલી જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી રવિવારે જ થઈ ગઈ છે। અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતો વાવણી કાર્યમાં જોતરાયા છે। અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં રવિવાર બપોર બાદ પડેલા વરસાદને કારણે જનજીવન ખુશખુશાલ છે। ખાસ કરીને લાઠી, બાબરા અને ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા મહેરબાન થતા ખેડૂતો વાવણી કાર્યમાં જોતરાયા છે। ખેડૂતોએ પોતાના વહાલસોયા બળદોને પણ સ્નાન કરાવીને શુભ મુહૂર્તમાં પોતાના ખેતર જવા નીકળ્યા છે। ઘરની મહિલાઓ પરંપરા મુજબ બળદને ચાંદલો કર્યો, ગોળ ખવડાવીને બળદનું મોં મીઠું કરાવીને કપાસનું વાવણી આરંભી દીધી। આમ તો આ વિસ્તારમાં લગભગ 15-20 ગામમાં વાવણી લાયક વરસાદ થયો છે અને 15-20 દિવસથી તો અમે સતત બફારો અને ક્યાંય રહેવાતું નહોતું। એવી ગરમી બાદ ભગવાને અમારી સામું જોયું અને અમારે આ 15-20 ગામમાં વાવણી થઈ। એવી જો અમારી એવી ગણતરી કે આ આખા જિલ્લામાં નહીં પણ આખા ગુજરાતમાં જો વાવણી થઈ જાય તો ખેડૂતોને આનંદો થઈ જાય। બહુ સારો વરસાદ થયો કાલે અને આજે અમે વાવણી વાવી છીએ। બહુ સારો, એટલે કેદુના વાટ જોતા હતા, બહુ ગરમી ખાધી પણ કાલથી વરસાદ પાણી સારા થયા છે, બહુ સારું છે। અમરેલી જિલ્લામાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે। ખાસ કરીને અમરેલીના લાઠી અને બાબરાના ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ છે। મારી પાછળ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ છે બાબરા તાલુકાના ચમારડી ગામના ખેડૂતોએ આજે શુભ મુહૂર્તમાં વાવણીનું કાર્ય શરૂ કરી દીધું છે। સવારથી જ આમ તો વાવણી કાર્ય શરૂ કરવાનું હતું, પરંતુ ગઈકાલે જે રીતે 3 ઇંચ જેટલો વરસાદ અહીં ખાબક્યો તેના કારણે ખેતરમાં જવું મુશ્કેલ હતું, એટલે બપોર બાદ હવે વાવણી કાર્ય શરૂ કર્યું છે। ખેડૂતોને અપેક્ષા છે કે આ જે બીજ ધરતીમાં રોપ્યા છે એ એક બીજના લાખો બીજ થઈને ઉપજે તેવી ઈશ્વર પાસે તેમણે પ્રાર્થના પણ કરી છે। જોકે હજુ પણ અમરેલી જિલ્લાના અનેક વિસ્તારો એવા છે જ્યાં વાવણી કાર્ય શરૂ નથી થયું અને ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે ઝડપથી સાર્વત્રિક વરસાદ થાય અને તમામ વિસ્તારમાં વાવણી થાય। રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી। ચોમાસું બસ હવે ગુજરાતના આંગણે દસ્તક દેવાનું જ છે। ત્યાં ખેડૂતોએ સારા વરસાદની આશા સાથે વાવણીની શરૂઆત કરી દીધી છે। અરવલ્લીના મોડાસા, ભિલોડા તાલુકા સહિતના વિસ્તારોમાં 2 દિવસ પહેલા વરસાદ વરસ્યો, જેના પગલે ખેડૂતો ખેતી કામમાં જોડાઈ ગયા હતા। કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ પણ કર્યા છે। ખાસ કરીને જિલ્લામાં ખરીફ સિઝનમાં 2 લાખ હેક્ટર જમીનમાં મગફળી, કપાસ, મકાઈ સહિતના પાકોનું વાવેતર થાય છે, ત્યારે સમયસર ચોમાસાની સિઝનને ખેડૂતો માટે સારું ઉત્પાદન થવાની આશા પણ વધારી છે। સાથે સરકાર પાસેથી ઉત્પાદનના સારા ભાવ મળે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે। આ વખતે સારો એવો વરસાદ પડ્યો છે, એટલે અમે મગફળીનું વાવેતર ચાલુ કર્યું છે અને મગફળી અમે સારી એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે સારો એવો વરસાદ પડે અને સારી એવી મગફળી પાકે એવું અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને સરકારને એવી વિનંતી કરીએ છીએ કે સારી એવી મગફળી પાકે તો અમને સારો એવો ભાવ મળે। ગીર સોમનાથનો સુપ્રસિદ્ધ જંજીર ધોધ પર છાશવારે બનતા અકસ્માતોને નિવારવા જિલ્લા કલેક્ટરે સ્થળનું નિરીક્ષણ કર્યું। ચોમાસા દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓની હાજરીના કારણે સુરક્ષાની દ્રષ્ટિએ પ્રવાસીઓ માટે અલગ વ્યવસ્થા ઊભી કરવા નિર્દેશ કર્યા। જિલ્લા કલેક્ટરે ધોધ પાસે બેરિકેડ કરવા નિર્દેશ કર્યા। બીજી તરફ સ્થાનિક સંતે આ નિર્દેશને લઈ વિરોધ વ્યક્ત કર્યો। તેમના જણાવ્યા અનુસાર આ નિર્ણયથી દુર્ઘટના ઓછી નહીં થાય, આ માટે પૂરતા પ્રમાણમાં પોલીસ પેટ્રોલિંગ, સાઇન બોર્ડ અને ધોધ સુધી જવાનો રસ્તો રિપેર કરવાની જરૂર છે। કે સારો એક વ્યૂ પોઈન્ટ છે એનાથી જોત ફરતું એક બેરિકેટિંગ કરી દેવું છે ફરતું, કે લોકો એની આગળ ન વધે, ત્યાંથી ઊભા રહીને જોવે। અને અમારો બંદોબસ્ત તો હોય જ છે, અમારા પોલીસ અધિકારી કર્મચારીઓ પણ હોય છે, પણ મોટી સંખ્યામાં લોકો આવતો એને મેનેજ કરવું અઘરું થઈ જાય છે। જો આવું એક બેરિકેટિંગ પ્રોપર કરી દઈએ તો લોકોની સલામતી પણ રહે, લોકો ધોધ પણ જોઈ શકે। डिसीजन ले रहे हैं उससे परिपूर्ण घटना होना रुकना मेरे को नहीं लगता कि शक हो जाएगी। वहाँ जो खड्डे पड़ गए हैं, जो ऐसा हो गया है, मतलब धोध में जो बिगड़ रहा है उसको एकदम समतल और बराबर कर दें, जिससे आदमी को पानी में जाने की, और प्लस वहाँ ऐसे बोर्ड लगा दें। ખેડૂતોને ખેત જણસોના ટેકાના સારા ભાવ મળે તે માટે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને ભલામણ કરશે। ગાંધીનગરમાં ટેકાના ભાવ મુદ્દે બેઠક મળી, જેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે ખેડૂતોની આવક વધે તે માટે સરકાર ચિંતિત છે। ઘઉંના ભાવ 4500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, ચણાના ભાવ 7500 રૂપિયા, રાયડો 7200 રૂપિયા, શેરડીના પ્રતિ ક્વિન્ટલ 6000ના ભાવ માટે સરકારને ભલામણ કરાઈ છે। સાથે જ ગત વર્ષ કરતા 8થી 8.30% વધારાની માંગ કરાઈ છે। તો કિસાન સંઘે પણ સરકાર અન્ય જણસીની ખરીદી પર ખેડૂતોને બોનસ આપે તેવી માંગ કરી ચૂક્યું છે। ભલામણ કરવાના છે એ મુજબ ઘઉંના
20 કિલોના 800 રૂપિયા ટેકાનો ભાવ, ચણાના 20 કિલોના 1400 રૂપિયા, રાયડો 1400 રૂપિયા, સરસવ 6000, શેરડી 1 ટનના 600 રૂપિયા અને ક્વિન્ટલના 6000 રૂપિયા. આ રીતે આજે અમે કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર વતી ટેકાના ભાવ નક્કી કરવા માટેની અમારી દરખાસ્ત અમે આ મિટિંગમાં નક્કી થયા મુજબ અમે આજે મોકલી આપવાના છીએ. વધુ માહિતી મેળવીશું. ન્યૂઝ 18 સંવાદદાતા ગીતા પણ અમારી સાથે જોડાઈ ગયા છે. ગીતા, જે રીતને વાત કરવામાં આવી છે કૃષિ મંત્રી તરફથી, મહત્વની જાણકારી ખેડૂતો માટે, મોટા સમાચાર ખેડૂતો માટે, કઈ રીતે આ લાભ અને કઈ રીતની રજૂઆત કેન્દ્ર સરકાર માટે? જી, આજે જે ખેતીલક્ષી બેઠક મળી હતી તેમાં ભારતીય કિસાન સંઘના લોકો પણ જોડાયા હતા અને તેઓએ 8.50% ભાવ વધારાની માંગણી કરી છે, જેના પર અગાઉ વિચાર વિમર્શ કરવા અને કેન્દ્ર સરકારને રજૂઆત કરવા માટે કૃષિ પ્રધાને જણાવ્યું છે. સાથે સાથે જર્સીની ખરીદી પર બોનસની માંગણી પણ ખેડૂતોએ કરી છે, એટલે કે કિસાન સંઘે કરી છે. ગઈ વખતે જુવાર અને બાજરી પર બોનસ આપવામાં આવ્યું હતું, તેવી રીતે આજે પણ અન્ય ખરીદી પર બોનસ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. આની સામે કૃષિ પ્રધાને કહ્યું છે કે અમે કેન્દ્ર સરકારને રજૂઆત કરીશું અને અત્યાર સુધી કેન્દ્ર સરકાર ખેડૂતો માટે હિતલક્ષી નિર્ણયો લેતી આવી છે, એટલે આ રજૂઆત પર પણ તેઓ ચોક્કસ ધ્યાન આપશે. જ્યાં સુધી ભાવ નક્કી કરવાના છે ત્યાં સુધી ઘઉંના 20 કિલોના 45 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ આજે નક્કી થયો છે, ચણાના 20 કિલોના 7500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી થયો છે ભાવ, રાયડા 20 કિલોના 7200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ નક્કી થયા છે. અને મેં આપણે પહેલાં પણ જણાવ્યું કે ભારતીય કિસાન સંઘ દ્વારા ગત વર્ષ કરતાં આ વખતે 8 થી લઈને 8.5% સુધી 8.50% સુધીના ભાવ વધારાની માંગણી કરવામાં આવી છે. જી, આભાર ગીતા સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે ભાવ વધારાની અને સાથે બોનસની માંગણી કરવામાં આવી છે, ખેડૂતોની આવક વધે તે માટે સરકાર ચિંતિત હોવાનું પણ ખુદ કૃષિ મંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યું છે. હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. गर्व से पेश करता है રહ્યું છે. સુરત રાંદેર પોલીસે પ્રતિબંધિત એમડી ડ્રગ્સ વેચતા 3 આરોપીઓની ધરપકડ કરી છે. રાંદેર પોલીસે બાતમીના આધારે ધનમોરા સર્કલ પાસેથી ફઝલ એપાર્ટમેન્ટ નીચેના રોડ પર સુલેમાન ફારૂક, મોહમ્મદ જાવેદ અને એઝાઝ સૈયદ નામના આરોપીની ધરપકડ કરી છે અને રૂપિયા 3,34,000ની કિંમતનો 34.30 ગ્રામ વજન ધરાવતો એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે એમડી ડ્રગ્સ, મોપેડ, રોકડ સહિત કુલ રૂપિયા 6 લાખથી વધુના મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ કેટલા સમયથી ડ્રગ્સનું વેચાણ કરતા હતા, ક્યાંથી ડ્રગ્સ લાવતા હતા અને કોને કોને ડ્રગ્સનું વેચાણ કર્યું છે તે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.